હેલો વિદ્યાર્થી મિત્રો, હું ફૈસલ સર આપ તમામનું ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 7 એડોલેસન્સ સ્પીક એના પાર્ટ 1 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આપણા યુનિટ નંબર 7 નું જે ટાઇટલ છે એડોલેસન્સ સ્પીક, એનો અર્થ શું થાય એ આપણે પહેલા તો સમજી લઈએ. એડોલેસન્સ નો અર્થ થાય છે તરુણો અને સ્પીક નો અર્થ તો તમે બધા લોકો જાણો છો, બોલવું. બરાબર, તો આપણે આ ટાઇટલનો સામાન્ય અર્થ એવો કાઢી શકીએ કે એડોલેસન્સ સ્પીક મીન્સ કે તરુણો બોલે છે. હવે આ તરુણો કોણ છે, ત્યાર પછી એ લોકો શું બોલે છે, આ બધી જ બાબતોની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે લેસનમાં કરવાની છે. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ફ્રેન્ડ્સ, લેટ્સ ડાયરેક્ટલી જમ્પ ઓન ધ વેરી ફર્સ્ટ પેરેગ્રાફ ઓફ ધ લેસન. એન્કર સેઝ. જો હવે કોણ બોલે છે? એન્કર બોલે છે. પહેલા તો એન્કર કોને કહેવાય? તો કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ કાર્યક્રમ હોય અને એનું જે સંચાલન કરનાર વ્યક્તિ હોય ને, જેના હાથમાં માઇક હોય, જે અનાઉન્સમેન્ટ કરતો હોય, એ વ્યક્તિને આપણે શું કહીશું? એન્કર કહીશું. બરાબર છે. હવે ન્યૂઝ ચેનલ્સ પર પણ તમે જોયું હશે ને કે આખો દિવસ પેલું બોલતા હોય છે, ન્યૂઝ આપતા હોય છે, એમને પણ શું કહેવાય છે? ન્યૂઝ એન્કર કહેવાય છે. તો બસ એક્ઝેક્ટલી અહીંયા પણ એક એન્કર છે, એ એન્કર બોલે છે. શું બોલે છે? Good evening, friends. Welcome to the video conference arranged by the Youth Club of Ahmedabad. શું કહે છે કે શુભ સાંજ મિત્રો, શુભ સાંજ મિત્રો. વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જ્ડ બાય ધ યુથ ક્લબ ઓફ અહેમદાબાદ. યુથ ક્લબ ઓફ અહેમદાબાદ દ્વારા આયોજિત વિડીયો કોન્ફરન્સની અંદર આપ સૌનું સ્વાગત છે. જેવી રીતે અત્યારે મેં તમારા લોકોનું સ્વાગત કર્યું ને આપણી યુટ્યુબ ચેનલ પર આજના પાર્ટ 1 ના વિડીયોમાં, એક્ઝેક્ટલી એવી જ રીતે આ એન્કર જે છે એ પણ બધા લોકોનું શું કરે છે? સ્વાગત કરે છે, જે લોકો જોડાયેલા છે ત્યાં. ઓકે, જસ્ટ અ સેકન્ડ. હા, હવે તમને આ સ્ક્રીન ઉપર તમે જુઓ. વોટ કેન યુ સી? અ પિક્ચર, રાઈટ? આ પિક્ચર શેનું છે? આ પિક્ચર તમે સામે જોઈ શકો છો. એક વ્યક્તિ બેસેલી છે, બરાબર, ફિમેલ, અને એ વ્યક્તિ ટીવી સ્ક્રીન ઉપર છે અને સ્ક્રીન પર રહીને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દુનિયાના કોઈ પણ કોર્નરમાં બેસીને દુનિયાના બીજા કોઈ પણ કોર્નરમાં બેસેલા લોકો હોય એમની સાથે કમ્યુનિકેશન કરી શકે છે. બરાબર ને? તમે અત્યારે લોકડાઉનની અંદર પણ જોયું હશે કે જે પ્રાઇમ મિનિસ્ટર હતા, એ પ્રાઇમ મિનિસ્ટર સ્ટેટના જે તે સીએમ હતા, મીન્સ કે ચીફ મિનિસ્ટર, એમની સાથે આ રીતે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઘણી બધી વખતે મીટિંગ્સ કરી હતી. બરાબર ને? એને વિડીયો કોન્ફરન્સ કહેવામાં આવે છે. તો મિત્રો, આવું જ એક વિડીયો કોન્ફરન્સનું આયોજન આપણા આ લેસનની અંદર કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? બાય ધ યુથ ક્લબ ઓફ અહેમદાબાદ. તો જોઈએ એની અંદર કયા કયા કેરેક્ટર્સ છે બીજા અને કોણ એની અંદર જોડાયેલા છે. ત્યાર પછી આપણો જે પ્રશ્ન છે ને, એડોલેસન્સ, તરુણો. આ તરુણો કોણ છે ખરેખરમાં આપણે હજુ એ જોવાનું છે. બરાબર, જોઈએ છે. એઝ યુ નો, જેવું તમે બધા લોકો જાણો છો, ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ. તમે બધા લોકો જાણો છો કે આજના આપણા આ વિડીયો કોન્ફરન્સનો સબ્જેક્ટ છે વોટ્સ ધ વે આઉટ. કોઈ રસ્તો છે બહાર આવવાનો? વોટ્સ ધ વે આઉટ? કોઈ રસ્તો છે બહાર આવવાનો? હવે અહીંયા બહાર આવવાનો એટલે કે પૂરાઈ ગયા છે એવું નથી. કોઈ સમસ્યા હોય અને એ સમસ્યાની અંદર જો આપણે મૂંઝાતા હોઈએ, આપણને કોઈ રસ્તો ન જડતો હોય, તો એ સમસ્યા જે છે એમાંથી બહાર કેવી રીતે આવવું, એનો કોઈ ઉપાય છે. બસ એ જે છે એ આ વિડીયો કોન્ફરન્સનો મુખ્ય વિષય છે અથવા સબ્જેક્ટ છે. ત્યાર પછી ત્રીજા પેરેગ્રાફમાં જોઈએ, ધ ટીનેજર્સ ઓફ ગુજરાત. જો હવે આવ્યું ને ટીનેજર્સ, આ ટીનેજર્સ નો અર્થ શું થાય? ટીનેજર્સ મીન્સ ટીન ટુ ટીન. હવે સમજો કેવી રીતે? 13, 14, 15, 16, સમજો છો? ટીન, 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 17, 18, 19. દેટ મીન્સ કે 13 થી લઈને 19 સુધીની વયના જેટલા પણ લોકો છે એ બાળકોને શું કહેવામાં આવે છે? ટીનેજર્સ કહેવામાં આવે છે. બરાબર, અને એમને બીજા શબ્દોમાં કહેવું હોય તો એડોલેસન્સ પણ કહી શકાય છે, જેને આપણે કહીશું તરુણ વયના લોકો, જે કિશોર વયના જે બાળકો હોય છે ને, એમને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું? ટીનેજર્સ પણ કહી શકાય છે, એડોલેસન્સ પણ કહી શકાય છે, અને તરુણો કેવું હોય તો એ પણ કહી શકાય છે. કિશોર કેવું હોય તો કિશોર પણ કહી શકાય છે. તો અહીંયા ધ ટીનેજર્સ ઓફ ગુજરાત વુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ. ગુજરાતના જે ટીનેજર્સ છે, તરુણ વયના બાળકો છે, એ લોકો પોતાની જે કંઈ પણ સમસ્યાઓ છે, પ્રોબ્લેમ્સ, એને ડિસ્કસ કરશે. કોની સાથે ડિસ્કસ કરશે? વિથ ધ વેલ નોન કાઉન્સિલર્સ, જે ખૂબ જ જાણીતા, જે ખૂબ જ પ્રખ્યાત એવા નામાંકિત કાઉન્સિલર્સ એટલે કે સલાહકારો, એમની સાથે, કે જે ક્યાંના છે? ઓફ ધ સ્ટેટ, ગુજરાત રાજ્યના જ છે. અને એ લોકો કોણ છે? ડોક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. બે જણા છે. કોણ કોણ છે? ડોક્ટર ચંદ્રકાંત શાહ છે અને બીજા કોણ છે? ડોક્ટર સૌરભ બક્ષી. એ લોકો પણ જો આ એન્કરની સાથે જોડાયેલા છે આ વિડીયો કોન્ફરન્સની અંદર. બરાબર, તો હવે તમને ખ્યાલ આવી ગયો
એક પહેલું કેરેક્ટર આપણે કોણ જોયું? એન્કર છે. ત્યાર પછી કોણ છે? ડોક્ટર ચંદ્રકાંત શાહ અને પછી સૌરભ બક્ષી. અને હવે એક એક કરીને અંદર કેરેક્ટર્સ એડ થતા જશે. They will try to show the teenagers the right way. અને આ જે બંને ડોક્ટર્સ છે, મીન્સ કે જે કાઉન્સિલર્સ છે, એ કાઉન્સિલર્સ શું કરશે? Will try, એ લોકો પ્રયત્ન કરશે ટુ શો, એટલે કે દેખાડવાનું, બતાડવાનું. શું બતાડવાનું? The teenagers the right way. જે તરુણ વયના બાળકો છે, કિશોર વયના બાળકો છે, એ લોકોને પોતાની જે કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય, જે કંઈ પણ સમસ્યાઓ હોય, એ સમસ્યામાંથી બહાર કેવી રીતે આવવું, એ ઉલઝનમાંથી કોઈ રસ્તો કેવી રીતે કાઢવો, એના માટેનો જે સાચો માર્ગ છે, રાઈટ વે, એ લોકોને બતાડશે. Let's begin the conference with a question from a 15-year boy. તો ચાલો મિત્રો, આપણે હવે કોન્ફરન્સની શરૂઆત કરીએ છીએ એક 15 વર્ષના બાળકના પ્રશ્ન સાથે. બરાબર છે? હવે આ 15 વર્ષનો બાળક કોણ છે એ પણ આપણે આગળ જોઈશું. તો પહેલા મિત્રો અહીંયા જે પોસિબલ ક્વેશ્ચન્સ છે એને આપણે જોઈ લઈએ કે by whom was the conference, means કે by whom was the video conference arranged. આ પહેલો ક્વેશ્ચન છે. તો the video conference was arranged by the youth club of Ahmedabad. આ યાદ રાખજો. બીજો ક્વેશ્ચન તમારો અહીંયાથી થઈ શકે છે, what is the subject of the conference? તો ત્યાં તમે લખી શકો છો the subject of the conference is what's the way out. અને ત્યાર પછી તમને એવું પણ પૂછવામાં આવે કે who are the well-known counselors of the state. તો ત્યાં તમે લખી શકો છો the well-known counselors of the state are Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. તો આ રીતના કેટલાક પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી હવે આગળ જોઈએ. જો અહીંયા પેલો જે 15-year boy હતો ને, એ આ લોકો સાથે જોડાઈ ગયો છે વિડીયો કોન્ફરન્સની અંદર. કોની કોની સાથે જોડાયો છે? તો એન્કર અને સાથે જે બીજા વેલ નોન કાઉન્સિલર્સ છે એમની સાથે જોડાઈ ગયો છે. જોઈએ હવે એ શું કહે છે. The boy says, good evening sirs. જો અહીંયા પ્લુરલ ફોર્મનો ઉપયોગ કર્યો છે. શા માટે પ્લુરલ ફોર્મનો ઉપયોગ કર્યો છે? કારણ કે આગળ આપણે જોયું the well known counselors of the state. એક નથી, બે જણા છે. કોણ કોણ છે? ડોક્ટર ચંદ્રકાંત શાહ અને પછી બીજા મિસ્ટર સૌરભ બક્ષી. તો આ બંને સાહેબો છે, એટલા માટે એ બંને સાહેબોને શું કહે છે કે શુભ સાંજ. I am Jignesh from Talod. ત્યાર પછી આગળ ઉમેરતા કહે છે કે હું જિગ્નેશ વાત કરી રહ્યો છું. ક્યાંથી? તલોદથી. તો તમને એક્ઝામની અંદર પૂછાય છે this is the name of the place. બરાબર યાદ રાખજો, તલોદ. Mr. Shah replies. હવે મિસ્ટર શાહ એનો જવાબ આપતા કહે છે good evening Jignesh. કહે છે શુભ સાંજ બેટા જિગ્નેશ. What's your problem? તારી સમસ્યા શું છે? Tell us. અમને જણાવ. શું છે તારી સમસ્યા? એટલે જિગ્નેશ એનો જવાબ આપતા કહે છે lack of self confidence is my problem. એ કહે છે કે આત્મવિશ્વાસની ઉણપ છે મારી અંદર. મીન્સ કે વ્યક્તિને પોતાની જાત ઉપર જે વિશ્વાસ હોવો જોઈએ એ વિશ્વાસની જિગ્નેશ કહે છે મારી અંદર શું છે? ઉણપ છે અથવા તો કમી છે. લેકનો અર્થ થાય છે ખામી હોવી, ઉણપ હોવી, કમી હોવી. આ બધા એના સિનોનિમ્સ છે. તો જિગ્નેશ શું કહે છે કે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. બસ એક જ સમસ્યા છે કે મારી જાત ઉપર જે વિશ્વાસ હોવો જોઈએ એ વિશ્વાસની જ કમી છે. પોતાની જાત ઉપર જ મને વિશ્વાસ નથી પહેલા તો, એટલે એ એની સમસ્યા છે. ત્યાર પછી આગળ કહે છે કે ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસાઇસિવનેસ. હવે ઇનડિસાઇસિવનેસ નો અર્થ શું થાય છે? અસ્પષ્ટતા. અને અહીંયા લેડ જે છે ને એ એકચ્યુઅલમાં લીડનું પાસ થાય છે લેડ, અને એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ થાય છે લેડ. તો અહીંયા ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે હેઝ લેડ. તો એ મને લીડ મીન્સ કે દોરી જવું, અને લેડ એટલે કે એ મને દોરી જાય છે. કઈ તરફ દોરી જાય છે? ટુ ઇનડિસિસિવનેસ, એટલે કે અસ્પષ્ટતા તરફ. કોઈ પણ બાબત પ્રત્યે જિગ્નેશ કહે છે કે હું સ્પષ્ટ નથી રહી શકતો. ત્યાર પછી જિગ્નેશ કહે છે કે આઈ કેનોટ ટેક ક્વિક ડિસિઝન. અને હું કોઈ પણ બાબતની અંદર ક્વિક એટલે કે ત્વરિત, ઝડપથી નિર્ણય લઈ શકતો નથી, જિગ્નેશ કહે છે. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. અને અંતે મને એવું લાગે છે કે હું મારો સમય વેડફી રહ્યો છું. આઈ વેસ્ટ માય ટાઈમ. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ. ખરેખરમાં સાહેબ એવું છે કે હું મારું ટાઈમ ટેબલ તો બનાવું છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ તો બનાવું છું, બટ આઈ કાન્ટ ફોલો ઇટ. પણ હું એને અનુસરી શકતો નથી. ફોલો નો અર્થ થાય છે અનુસરવું, એના ઉપર ચાલવું. તો આપણે જે કંઈ પણ ટાઈમ ટેબલ બનાવીએ પછી એને આપણે રોજે રોજ ફોલો કરીએ છીએ ને, બસ એવી જ રીતે જિગ્નેશ કહે છે કે હું ટાઈમ ટેબલ તો બનાવું છું પણ હું પોતે જ એને જે છે અનુસરી શકતો નથી, એના ઉપર ચાલી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ? કે છે કે હું મારી અંદર આત્મવિશ્વાસને કેવી રીતે જગાડી શકું, હું મારી અંદર આત્મવિશ્વાસને કેવી રીતે સ્થાપિત કરી શકું. બિલ્ડનો આમ બીજો અર્થ થાય છે કન્સ્ટ્રક્શન કરવું અથવા તો સ્થાપના કરવી, બિલ્ડિંગ બનાવવી, બરાબર ને?
પણ અહીંયા કોઈ બિલ્ડિંગ કે કોઈ કન્સ્ટ્રક્શનની વાત નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા પોતાની અંદર જ આત્મવિશ્વાસને શું કરવાનું છે, જગાડવાનું છે, બરાબર, સ્થાપિત કરવાનું છે. તો અહીંયાથી પહેલા તો જોઈએ આપણને કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે એક્ઝામમાં. તો તમને પૂછાઈ શકે કે વેર ઇઝ જિગ્નેશ ફ્રોમ? તો યાદ રાખજો, જિગ્નેશ ઇઝ ફ્રોમ તલોદ, બરાબર. પછી બીજો પ્રશ્ન તમને એવો પૂછાઈ શકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હા, તો વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ જિગ્નેશ? તો ત્યાં તમે જવાબમાં લખી શકો છો, ધ પ્રોબ્લેમ ઓફ જિગ્નેશ ઇઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. બસ આટલું લખવાનું છે, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ. ત્યાર પછી તમારે એપોસ્ટ્રોફી એસ લગાવવું પડે, એટલે બંને રીતે આન્સર જે છે તમે લખી શકો છો. પછી મિસ્ટર બક્ષી એને પૂછી રહ્યા છે, શું પૂછે છે? ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ જિગ્નેશ? બેટા પહેલા તો તું મને એમ કે તું કયા ક્લાસમાં ભણે છે, કયા ધોરણમાં ભણે છે, ધેટ મીન્સ. તો જિગ્નેશ રિપ્લાયઝ, જવાબ આપે છે, આઈ એમ ઇન ક્લાસ 10. હું તો ધોરણ 10 ની અંદર ભણું છું સાહેબ. એટલે મિસ્ટર બક્ષી જે છે એને કહે છે કે ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ? તું મને એમ બતાવ કે તું કેટલા દિવસ માટેનું પ્લાનિંગ કરે છે. તે મને કહ્યું ને કે તું પ્લાનિંગ કરે છે, પણ એના ઉપર તું ચાલી શકતો નથી, એને ફોલો કરી શકતો નથી. તો તું કેટલા દિવસ માટેનું પ્લાનિંગ કરે છે બેટા જિગ્નેશ? તો હવે જિગ્નેશ એનો જવાબ આપે છે કે આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. એટલે કે એક મહિનાનું પ્લાનિંગ કરવા માટે જાઉં છું. ગો એટલે કે જાઉં છું, એવો એનો અર્થ ના થાય. એવું સીધું ટ્રાન્સલેટ તો ના કરી શકાય ને. આપણે એનો ઓવરઓલ જે ફિલિંગ છે એ આપણે એની સમજવી પડે. તો આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ, ધેટ મીન્સ કે હું એક મહિના માટેનું પ્લાનિંગ કરું છું. આનો ઓવરઓલ મિનિંગ આવો થઈ શકે. મિસ્ટર બક્ષી જે છે એ એને કહી રહ્યા છે, જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. કે છે બેટા તું વધારે લાંબા સમય માટેનું પ્લાનિંગ ન કરીશ. ડોન્ટ સેટ સચ ડિફિકલ્ટ ગોલ્સ ટુ અચીવ. અને આવા અઘરા જે ગોલ એટલે કે ધ્યેય એ તું ક્યારે નક્કી ન કરીશ. એટલે કે તારા જીવનની અંદર તું એવા હેતુઓ નક્કી ન કરીશ કે જેને તું અચીવ જ ન કરી શકે. ગોલ એટલે કે ટાર્ગેટ, જેને આપણે શું કહીએ છીએ, ધ્યેય, હેતુ, બરાબર છે. અને ડિફિકલ્ટ એટલે કે અઘરા. અને ટુ અચીવ એટલે કે હાસિલ કરવું, પ્રાપ્ત કરવું. એટલે એને એડવાઇસ આપી રહ્યા છે કે ડોન્ટ સેટ સચ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. એટલે કે છે કે તું એવા અઘરા ધ્યેય ક્યારે તારા જીવનની અંદર નક્કી ન કરીશ અથવા તો ન બનાવીશ કે જેથી કરીને તું પોતે જ એને હાસિલ ન કરી શકે. બી પ્રેક્ટિકલ બેટા, થોડો વ્યવહારુ બની જા. ડોક્ટર એને જિગ્નેશને સલાહ આપી રહ્યા છે. જિગ્નેશ સેઝ, જિગ્નેશ જે છે સેઝ નહીં, અહીંયા આસ્ક્સ, પૂછી રહ્યો છે. જો પાછળ ક્વેશ્ચન માર્ક કરેલું છે ને એટલે આપણે આસ્ક્સ કહીશું. જિગ્નેશ આસ્ક્સ, સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર? તો પછી મારે એક અઠવાડિયા માટેનું પ્લાનિંગ કરવું જોઈએ સાહેબ? એક મહિનાનું તો હું કરું જ છું. તો તમે હવે લાંબા સમય માટેનું પ્લાનિંગ કરવાનું ના પાડો છો, તો પછી હું એક વીક માટેનું પ્લાનિંગ કરું, ધેટ મીન્સ કે એક અઠવાડિયા માટેનું પ્લાનિંગ કરું. તો ત્યાર પછી મિસ્ટર બક્ષી જે છે એને કહે છે કે નોટ ઇવન ફોર અ વીક બેટા, એક અઠવાડિયા માટેનું પણ પ્લાનિંગ તું ના કરી શકે. આઈ મીન તારે એક અઠવાડિયા માટેનું પણ પ્લાનિંગ નથી કરવાનું. તો શું કહે છે, પ્લાન ઓનલી ફોર વન ડે. એક દિવસ માટેનું જ પ્લાનિંગ કર. એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. અને ત્યાર પછી તું એના ઉપર ચાલવાનો પ્રયાસ કરે, એને અનુસરવાનો પ્રયાસ કર. ગેટ હેબિચ્યુએટેડ. ગેટ હેબિચ્યુએટેડ નો અર્થ થાય છે નાથી ટેવાઈ જવું. અહીંયા કઈ બાબતથી ટેવાઈ જવાનું છે કે એક દિવસનું તું પહેલા શું કર, વન ડે, બરાબર. એક દિવસનું પહેલા તો તું પ્લાનિંગ કર અને ત્યાર પછી રોજે રોજ એક દિવસનું પ્લાનિંગ કર. રોજ સવારે ઉઠીને તારે નક્કી કરી લેવાનું કે આજે કેટલું કામ કરવાનું છે. પછી એટલું કામ પૂરું થઈ જાય રાત પડતા સુધી, પછી બીજા દિવસનું ફરી પાછું પ્લાનિંગ, પછી ત્રીજા દિવસનું ફરી પાછું પ્લાનિંગ. આવું તું શું કર, કરતો જા. ગેટ હેબિચ્યુએટેડ એટલે કે આદતમાં આવી જાય. ટુ ડુ લાઈક ધીસ, આવું કરવાની આદતમાં આવી જાય. આવું કરવાથી તું ટેવાઈ જા. ત્યાર પછી શું થશે એ જોઈએ છે આપણે આગળ. તો અહીંયા પહેલા તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે કેટલાક પ્રશ્નો તમને પૂછાઈ શકે છે કે ઇન વિચ ક્લાસ જિગ્નેશ ઇઝ સ્ટડીંગ. તમને આ પૂછાઈ શકે. તો ત્યાં તમારે જવાબ લખવાનો છે, જિગ્નેશ ઇઝ સ્ટડીંગ ઇન ક્લાસ 10, બરાબર, 10મા ધોરણની અંદર ભણે છે. ત્યાર પછી તમને એવું પૂછાય કે ફોર હાઉ મેની ડેઝ ડઝ જિગ્નેશ પ્લાન ફોર? તો જિગ્નેશ જે છે એ કેટલા દિવસ માટેનું પ્લાનિંગ કરે છે? તો જિગ્નેશ પ્લાન્સ ફોર અ મંથ, બરાબર ને, એક મહિના માટેનું પ્લાનિંગ કરે છે. અચ્છા, ડોક્ટર એને કેટલા સમય માટેનું પ્લાન કરવા માટેનું એડવાઇસ આપે છે? તો ડોક્ટર એને ફોર હાઉ મેની ડેઝ ડઝ ધ ડોક્ટર એડવાઇઝ હિમ ટુ પ્લાન ફોર? તો અહીંયા તમે જવાબ લખી શકો છો, ધ ડોક્ટર એડવાઇઝિસ હિમ ટુ પ્લાન ફોર ઓનલી વન ડે, બરાબર છે. એક દિવસ માટેનું જ પ્લાન કરવાનું ડોક્ટર એને કહે છે. અને કોણ કહે છે એ બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મિસ્ટર સૌરભ બક્ષી કહે છે. કારણ કે હુ સેડ ટુ હુમ ની અંદર પણ તમને આ પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે.
ત્યાર પછી જો હવે જિગ્નેશ જે છે એ પૂછી રહ્યો છે, શું પૂછી રહ્યો છે? વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? કે છે કે આવું કરીશ તો આનાથી મારી અંદર આત્મવિશ્વાસ જે છે એ સ્થાપિત થઈ જશે, મારી અંદર આત્મવિશ્વાસ આવી જશે. કન્ફર્મ કરી રહ્યો છે ડોક્ટર્સને, કારણ કે ડોક્ટરે એને સલાહ આપીને કે તું 1 મહિનાનું પ્લાનિંગ ન કરીશ, 1 અઠવાડિયાનું પ્લાનિંગ ન કરીશ, તું 1 દિવસ માટેનું જ પ્લાનિંગ કર. લાંબા ટાર્ગેટ જે છે એ ક્યારે સેટ નહીં કરવાના, લાંબા સમયગાળા માટેના ગોલ જે છે એ ક્યારે સેટ નહીં કરવાના, ના પાડે છે એને. એટલે કન્ફર્મ કરી રહ્યો છે કે આવું કરવાથી મારી અંદર આત્મવિશ્વાસ તો આવી જશે ને ડોક્ટર? એટલે મિસ્ટર સૌરભ બક્ષી જે છે એને જવાબ આપે છે, સર્ટેનલી, કે છે હા ચોક્કસ બેટા, જરૂર, તું કરીને તો જો પહેલા. પછી કહે છે, ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક યુ સેડ નો. થોડી જ મિનિટ પહેલા તે પોતે જ કહ્યું ને કે યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. તું પોતે ટાઈમ ટેબલ બનાવે છે અને તું પોતે જ એને અનુસરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ. અને આ જે હકીકત છે ને, ધીસ ફેક્ટ, કઈ હકીકત? કે તું ટાઈમ ટેબલ બનાવે છે અને તું પોતે એને અનુસરી શકતો નથી. આ એક હકીકત છે જિગ્નેશ માટે, બરાબર? અને એ જે હકીકત છે, ડિસ્કરેજીસ યુ, ડોક્ટર કહે છે બક્ષી કે બેટા જિગ્નેશ, આ જે હકીકત છે ને એ જ તને નિરાશ કરે છે, તને હતાશ કરે છે, બરાબર? એટલે લાંબા ગાળા માટે તું પ્લાનિંગ ન કરીશ. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. 1 દિવસનું પ્લાનિંગ કર અને આ રીતે થોડા દિવસો સુધી તું શું કરતો જા? સતત તારા ટાઈમ ટેબલને ફોલો કરતો જા. રોજ રાતે સૂતા પહેલા નક્કી કરી લે કે કાલે સવારે શું કરવાનું છે. પછી સવારે ઉઠીને એ કામ કરવાનું, રાત પડે એટલે ફરી પાછું એટલું કામ પૂરું કરીને બીજા દિવસ માટેનું પ્લાનિંગ કરીને સૂઈ જવાનું. એટલે આ રીતે તું રોજે રોજ જે છે કરતો રહે. એટલે શું થશે? ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. આવું કરવાથી જે છે તારા આત્મવિશ્વાસમાં વધારો થશે. મિત્રો, અહીંયા બૂસ્ટનો અર્થ શું થાય છે? વધારો થવો. તમે ધૂમ પિક્ચર જોયું છે ને? હા, ધૂમ તો બધા જોયું જ હશે. હવે ધૂમ પિક્ચરની અંદર તમે જુઓ છો, એક બાઇક ચલાવે છે, બરાબર? એ જે બાઇક ચલાવે છે એટલે પહેલા તો 100 ની સ્પીડ ઉપર હોય, પછી એક બટન એવું આવે છે, એ બટન દબાવે ને એટલે સાયલેન્સરની અંદરથી પણ તમે જુઓ ને તો આમ પેલી આગની જે ફ્લેમ હોય ને એ નીકળતી હોય. અને 100 ની સ્પીડ પરથી અચાનકથી બાઇક જે છે 200-250 ની સ્પીડ પર પહોંચી જાય છે. એ શું છે? બુસ્ટર છે. અને બુસ્ટર શું કામ કરે છે? એ ગાડીને ધક્કો આપવાનું, વેગ આપવાનું કામ કરે છે, બરાબર? ગેમ્સની અંદર પણ તમે ઘણા બધા જોયા છે. NFS મોસ્ટ વોન્ટેડ જો તમે રમી હોય તો એની અંદર પણ આવે છે. કારની ગેમ છે, બહુ જ ફેમસ છે, બરાબર ને? બાઇકની ગેમ્સની તમે ઘણી બધી રમી હશે, એની અંદર પણ આવે છે બુસ્ટર. એ બુસ્ટર દબાવીએ એટલે 100 ની સ્પીડ પર હોય તો સીધી બાઇક આપણી જે છે 200-250 ની ઉપર પહોંચી જાય છે. તો અહીંયા શું કહેવા માંગે છે કે તમારો કોન્ફિડન્સ જે છે, તો આવું કરતા રહેશો તમે રોજે રોજ, તો એક દિવસ જરૂર એવો આવશે કે તમારો કોન્ફિડન્સની અંદર વધારો થશે. જિગ્નેશ ત્યાર પછી કહે છે, થેન્ક યુ સર, કે છે તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. એન્કર કહે છે, જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. પછી એન્કર કહે છે કે હા, હવે જિગ્નેશ જે છે એ કોન્ફિડન્ટ મેન થઈ જશે, એટલે કે એની અંદર હવે આત્મવિશ્વાસ જરૂર આવી જશે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. ચલો હવે આપણી સાથે બીજી પણ એક યુવાન સ્ત્રી જે છે એ જોડાયેલી છે, તો એની સાથે આપણે વાત કરીએ, એની શું સમસ્યા છે એ આપણે જોઈએ. નાઉ ધ ગર્લ સેઝ. હવે એ છોકરી બોલે છે. કઈ છોકરી? જે અત્યારે ઓનલાઈન જોડાઈ છે ને એ છોકરી. હવે તમે પાછા એ ના સમજી લેતા કે ઓનલાઈન એટલે વોટ્સઅપ પર ચેટિંગ કરવું. અહીંયા એને કોલ કર્યો છે. હવે એ છોકરી જે છે એ કોલ કરીને પોતાનો પ્રશ્ન જે છે એ એન્કરને આપશે અને ત્યાર પછી એન્કર બંનેમાંથી કોઈ પણ એક કાઉન્સિલરને થ્રો કરશે. પછી એનો જવાબ જે છે એ આપશે બંનેમાંથી કોઈ પણ એક કાઉન્સિલર, બરાબર છે? હવે જોઈએ છે કે છોકરી કોણ છે, ક્યાંથી છે અને એની શું સમસ્યા છે અને એનો જવાબ જે છે એ ડોક્ટર્સ અથવા તો એ જે કાઉન્સિલર્સ છે એ કેવી રીતે આપે છે. તો જોઈએ. ધ ગર્લ સેઝ, છોકરી કહે છે, નમસ્તે સર્સ. કહે છે કે નમસ્તે બંને સાહેબોને. આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. એ છોકરી કહે છે કે હું દિલશાદ વાત કરી રહી છું. ક્યાંથી? રાપરથી વાત કરી રહી છું. પછી એ કહે છે કે માય ફેસ ઇઝ ફુલ ઓફ પિમ્પલ્સ. કે છે કે મારો ફેસ ઘણા બધા પિમ્પલ્સ થી ભરાઈ ગયો છે. ફેસ ઉપર જે નાની નાની વ્હાઇટ કલરની પેલી દાણીઓ થઈ જાય છે ને એને શું કહે છે? પિમ્પલ્સ કહીએ છીએ ઇંગ્લિશમાં. તો કહે છે કે મારો ચહેરો પિમ્પલ્સ થી ભરાઈ ગયો છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ ડોક્ટર? કે છે કે હું એમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકું? ગેટ રીડ નો અર્થ થાય છે માંથી છુટકારો મેળવવો. આપણી કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, એમાંથી બહાર આવવું. એમાંથી બહાર આવવાનો શું ઉપાય છે? એટલે દિલશાદ અહીંયા શું કહી રહી છે કે મને આટલા બધા ફેસ ઉપર પિમ્પલ્સ થયા છે, તો એમાંથી બહાર આવવા માટેનો શું ઉપાય છે ડોક્ટર સાહેબ? શું કરું હું એવું તો મને પિમ્પલ્સ જે છે એ મટી જાય? હવે ડોક્ટર શાહ એનો જવાબ આપતા કહે છે કે વોટ હેવ યુ ડન સો ફાર? કે છે દિલશાદ, અત્યાર સુધી તે શું કર્યું છે બેટા આના માટે? એટલે દિલશાદ એનો જવાબ આપતા કહે છે કે આઈ હેવ અપ્લાઈડ વેરિયસ ક્રીમ્સ. કે છે કે મેં અત્યાર સુધી ઘણી બધી ડોક્ટર ક્રીમો લગાવી દીધી છે, બટ નથિંગ હેઝ જસ્ટ વર્ક. પણ બિલીવ મી ડોક્ટર સાહેબ,
એમાંથી એક પણ ક્રીમ જે છે એનું મને આટલું સારું પરિણામ મળી શક્યું નથી. નથિંગ હેઝ જસ્ટ વર્કડ એટલે કે ઘણી બધી ક્રીમ્સ તો લગાવી પણ એક કઈ કામે ના લાગી, બધું જ બેકાર. બરાબર છે. હવે અહીંયાથી પણ તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે કે વેર ઇઝ દિલશાદ ફ્રોમ? તો શી ઇઝ ફ્રોમ રાપર. પછી વોટ ઇઝ દિલશાદ્સ પ્રોબ્લેમ? તો હર ફેસ ઇઝ ફુલ ઓફ પિમ્પલ્સ. તો પછી એવું પણ પૂછાઈ શકે કે વોટ હેઝ શી ડન સો ફાર? બરાબર ને? તો શી હેઝ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ. એને શું કર્યું છે અત્યાર સુધી ટુ ગેટ રીડ ઓફ હર પિમ્પલ્સ? તો એને ઘણી બધી ક્રીમ્સ લગાવી છે. બરાબર ને? તો આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. પછી જોઈએ છે આગળ શું કહે છે. મિસ્ટર શાહ રિપ્લાયઝ. જો હવે મિસ્ટર શાહ કોનો જવાબ આપી રહ્યા છે? પેલી છોકરી જે દિલશાદે પ્રશ્ન કર્યો ને કે મારા ફેસ ઉપર ઘણા બધા પિમ્પલ્સ થઈ ગયા છે તો એમાંથી બહાર આવવાનો કોઈ ઉપાય ડોક્ટર સાહેબ. તો હવે જો એ બંને કાઉન્સિલર્સ માંથી કોણ જવાબ આપી રહ્યું છે? તો એ બરાબર યાદ રાખજો, મિસ્ટર શાહ જે છે એને જવાબ આપે છે. શું જવાબ આપે છે જોઈએ. દિલશાદ ડોન્ટ વરી ટુ મચ બેટા. કે છે દિલશાદ બહુ ચિંતા કરે છે યાર, આટલી બધી ચિંતા નહીં કરવાની. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. થાય હવે આ ઉંમરની અંદર પિમ્પલ્સ થાય, ઇટ્સ વેરી કોમન. આ તો કોમન છે, સામાન્ય છે, ઘણા બધા લોકોને થાય છે. એવું નથી કે તને એકલીને થયા છે. દે આર શ્યોર ટુ ગો. તને પિમ્પલ્સ થયા છે તો એ ચોક્કસથી જતા રહેશે, જરૂરથી એક દિવસે જતા રહેવાના છે. એટલે કે અમુક ઉંમર થાય એટલે પિમ્પલ્સ થાય, ઇટ્સ કોમન. પણ પછી કેટલીક ઉંમર પછી ફરી પાછા ઓટોમેટિક જતા પણ રહે છે. એટલે દિલશાદ જે છે એનાથી રહેવાતું નથી, એને ભરોસો પડતો નથી, એટલે એને ફરી પાછો એના મનમાં બીજો પ્રશ્ન થાય છે. જો શું કહે છે. દિલશાદ આસ્ક્સ બટ હાઉ. શું કહે છે પણ ડોક્ટર તમે કહો છો જતા રહેશે, કોમન છે, તો એવું કેવી રીતે જતા રહેશે? બટ હાઉ? આઈ એમ ટાયર્ડ ઓફ અપ્લાઇંગ ધ ક્રીમ્સ. હું તો ક્રીમો લગાવીને થાકી ગઈ છું, હવે શું કરવાનું? એવું કેવી રીતે જતા રહેશે? ત્યાર પછી ડોક્ટર મિસ્ટર શાહ જે છે એ એને એડવાઇસ આપતા દિલાસો આપે છે અને કહે છે. શું કહે છે જોઈએ. ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. એટલે તમને ટીવી ઉપર જે કંઈ પણ એડવર્ટાઇઝમેન્ટ બતાડવામાં આવે છે, હે ને, આમ તમને પ્રોડક્ટ બહારથી દેખાડે કંઈક અને પછી આપણે લાવીને ખરીદીને જ્યારે એનું યુઝ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ તો જેવું ટીવીની અંદર એડવર્ટાઇઝમેન્ટમાં બતાડે છે એવું તો કંઈ છે જ નહીં. એનું કોઈ પરિણામ તમને દેખાતું નથી. એટલે એક્ઝેક્ટલી અહીંયા ડોક્ટર એવું કહેવા માંગે છે અને એડવાઇસ આપી રહ્યા છો. અને આ તમને વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં પૂછાય છે પણ કે વોટ ડીડ મિસ્ટર શાહ એડવાઇઝ દિલશાદ? તો ત્યાં તમારો આ જવાબ જે છે એ અહીંયા રેડી છે, એ તમારે લખી દેવાનો. ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. ટીવી ઉપર તમને જે કંઈ પણ એડ્સ બતાડવામાં આવે છે એનાથી વધારે તમે પ્રભાવિત ન થઈ જાઓ. આ જોયું તો કે આ ખરીદી લાવ્યા, પછી પેલું જોયું તો કે પેલી પ્રોડક્ટ ખરીદી લાવ્યા. આ બધું કરવાની કોઈ જરૂર નથી. શું કહે છે. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. બેટર એટલે કે વધારે સારું એ રહેશે કે તમે કોઈ પણ એવા સ્કિન સ્પેશિયાલિસ્ટ કે જે કોણ હોય ડર્મેટોલોજિસ્ટ, બરાબર ને, એવા કોઈ પણ એક સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય એનો તમે કન્સલ્ટ કરો, મીન્સ કે એની તમે સલાહ લો. એ તમને વધારે સાચો માર્ગ બતાડી શકશે. તો ત્યાર પછી દિલશાદ જે છે એ જવાબ આપે છે કે છે થેન્ક યુ સર, કે છે આપનો ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો મને પણ એવું લાગે છે કે મારો પણ આભાર વ્યક્ત કરવાનો સમય થઈ ગયો છે. આઈ મીન થેન્ક યુ સો મચ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમે લોકોએ પણ આખો વિડીયો જોયો ને તે બદલ આપનો પણ આભાર. અહીંયા વિદ્યાર્થી મિત્રો મારો કહેવાનો અર્થ છે કે યુનિટ નંબર 7 એડોલેસન્સ સ્પીક જે છે એનો પાર્ટ 1 આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે શરૂઆતથી વિડીયો કોન્ફરન્સની અંદર એન્કર્સ અને જે ડોક્ટર્સ છે બંને એમની સાથે જે કોઈ પણ તરુણો, જેને આપણે શું કહીએ છીએ ટીનેજર્સ અથવા તો એડોલેસન્સ, એ લોકો જોડાયા. એમના શું નામ હતા, ત્યાર પછી એમની કઈ કઈ પ્રકારની સમસ્યાઓ હતી, એ લોકો ક્યાંથી હતા, બરાબર છે. આ બધી જ બાબતોની જે કંઈ પણ આપણે ચર્ચા કરી છે એ તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગઈ હશે, કદાચ તમને યાદ પણ રહી ગઈ હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું પાર્ટ 2 માં, અને ત્યાં આપણે આખો આ જે લેસન છે એ કમ્પ્લીટ કરી દઈશું. ટિલ ધેન ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ થેન્ક્સ અગેન ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.